અમરેલી જિલ્લામાં મધરાતે ભૂકંપના આંચકાઓ અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। ગત મોડી રાત્રે લગભગ 2:24 કલાકે 3.7ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હોવાનું સિસ્મોલોજી વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ મહુવા નજીક નોંધાયું હોવાનું જણાવાયું છે। આંચકાઓ રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ કોસ્ટલ બેલ્ટ સહિતના વિસ્તારોમાં સ્પષ્ટ રીતે અનુભવાયા હતા। ઉપરાંત ખાંભા અને સાવરકુંડલા સુધી પણ કંપન અનુભવાયું હતું। મહત્વનું છે કે ભૂકંપના આંચકા આવતા જ લોકો ગાઢ નિંદ્રામાંથી જાગી ઉઠ્યા અને ભયભીત થઈ ઘર બહાર દોડી આવ્યા હતા। સાથે જ રાતભર લોકોના મોબાઈલ ફોન પર સંદેશાઓ અને કોલ્સની અવરજવર ચાલી રહી હતી। તો રાજુલા શહેરમાં કેટલીક ઇમારતોમાં નાની તિરાડો પડ્યાના અહેવાલો મળ્યા છે। સાથે જ ભૂકંપ દરમિયાનના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા, જેમાં આંચકાનો સ્પષ્ટ અનુભવ જોવા મળે છે। ભૂકંપને પગલે હાલ સુધી કોઈ જાનહાનિ કે મોટી નુકસાનની માહિતી મળી નથી, પરંતુ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અમરેલી પંથકની ધરા ધ્રુજી રહી છે। આ પહેલા પણ 5 કલાકમાં અંદાજે 8 આંચકા આવ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા। ત્યારે હવે ગત મોડી રાત્રે 3.7ની તીવ્રતાનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। રાજુલા શહેરમાં આજે 2:24 રાત્રે જોરદાર ધરતીકંપનો આંચકો આવ્યો। આંચકો ભયાનક હતો કે જોરદાર અવાજ પણ આવ્યો અને રાજુલા શહેરમાં અત્યારે માણસો રોડ ઉપર દોડીને આવી ગયા અને અમે પણ ખુદ ઘરમાંથી દોડીને રોડ ઉપર આવી ગયા અને ભયાનક આંચકો આવ્યો। આંચકો એટલો બધો ભયાનક હતો કે હજી કોઈ નુકસાનીની આશંકા તો કઈ છે નહીં। અમરેલી જિલ્લામાં મધરાતે ભૂકંપના આંચકાઓ અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। ગત મોડી રાત્રે લગભગ 2:24 કલાકે 3.7ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હોવાનું સિસ્મોલોજી વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ મહુવા નજીક નોંધાયું હોવાનું જણાવાયું છે। આંચકાઓ રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ કોસ્ટલ બેલ્ટ સહિતના વિસ્તારોમાં સ્પષ્ટ રીતે અનુભવાયા હતા। ઉપરાંત ખાંભા અને સાવરકુંડલા સુધી પણ કંપન અનુભવાયું હતું। મહત્વનું છે કે ભૂકંપના આંચકા આવતા જ લોકો ગાઢ નિંદ્રામાંથી જાગી ઉઠ્યા અને ભયભીત થઈ ઘર બહાર દોડી આવ્યા હતા। સાથે જ રાતભર લોકોના મોબાઈલ ફોન પર સંદેશાઓ અને કોલ્સની અવરજવર ચાલી રહી હતી। તો રાજુલા શહેરમાં કેટલીક ઇમારતોમાં નાની તિરાડો પડ્યાના અહેવાલો મળ્યા છે। સાથે જ ભૂકંપ દરમિયાનના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા, જેમાં આંચકાનો સ્પષ્ટ અનુભવ જોવા મળે છે। ભૂકંપને પગલે હાલ સુધી કોઈ જાનહાનિ કે મોટી નુકસાનની માહિતી મળી નથી, પરંતુ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અમરેલી પંથકની ધરા ધ્રુજી રહી છે। આ પહેલા પણ 5 કલાકમાં અંદાજે 8 આંચકા આવ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા। ત્યારે હવે ગત મોડી રાત્રે 3.7ની તીવ્રતાનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। રાજુલા શહેરમાં આજે 2:24 રાત્રે જોરદાર ધરતીકંપનો આંચકો આવ્યો। આંચકો ભયાનક હતો કે જોરદાર અવાજ પણ આવ્યો અને રાજુલા શહેરમાં અત્યારે માણસો રોડ ઉપર દોડીને આવી ગયા અને અમે પણ ખુદ ઘરમાંથી દોડીને રોડ ઉપર આવી ગયા અને ભયાનક આંચકો આવ્યો। આંચકો એટલો બધો ભયાનક હતો કે હજી કોઈ નુકસાનીની આશંકા તો કઈ છે નહીં।